ચોટીલાના નવા સૂરજદેવળ મંદિર ખાતે 3.5 દિવસના ઉપવાસ પર્વની શરૂઆત થતાં સોમવારે સૂર્યરથ સાથે વાજતે ગાજતે સૂર્યનારાયણ ભગવાનની શોભાયાત્રા નીકળી હતી। ચોટીલાના નવા સૂરજદેવળ મંદિર ખાતે 3.5 દિવસના ઉપવાસ પર્વ નિમિત્તે આજે સોમવારે સવારના સૂર્યનારાયણ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા। વર્ષ 1690થી 91માં મુઘલ સામ્રાજ્ય દરમિયાન ઔરંગઝેબ અને તેના સેનાપતિ સુજાત ખાને જૂના સૂરજદેવળ પર હુમલો કર્યો હતો, જે દરમિયાન પોતાના ઇષ્ટદેવ શ્રી સૂર્યનારાયણનું મંદિર બચાવવા કાઠીઓએ 3 દિવસ સુધી મુઘલ સેના સાથે યુદ્ધ કર્યું હતું, જે યુદ્ધમાં ઘણા કાઠી વીરો શહીદ થયા હતા, જેમને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે વૈશાખ સુદ એકમથી ચતુર્થીના બપોર સુધી 3.5 દિવસના ઉપવાસ રાખવામાં આવે છે। છેલ્લા 700 વર્ષથી આ પરંપરા આજ દિન સુધી અવિરત જળવાયેલી છે, જે પ્રમાણે આગામી 28 એપ્રિલથી 1 મે સુધી આ 3.5 દિવસના ઉપવાસ કરવામાં આવે છે। ઉપવાસના પ્રથમ દિવસે નાવાથી નવા સૂરજદેવળ મંદિર સુધી વાજતે ગાજતે સૂર્યરથ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ચોટીલાના રાજવી પરિવારના બલવીરભાઈ ખાચર, જયદીપભાઈ ખાચર સહિત મોટી સંખ્યામાં અશ્વસવારો અને કાઠી ક્ષત્રિય સમાજના તેમજ અન્ય સમાજના શ્રદ્ધાળુઓ જોડાયા હતા। શોભાયાત્રામાં જોડાનારા અશ્વસવારોને મંદિર તરફથી સાફા આપવામાં આવ્યા હતા, જે સાફો અશ્વસવારોએ ફરજિયાત બાંધીને શોભાયાત્રામાં જોડાયા હતા। વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અશ્વોને શાંતિથી અને શિસ્ત સાથે ચલાવવાની અશ્વસવારોને સૂચના આપવામાં આવી છે, તેમજ શોભાયાત્રામાં જોડાવા માટે તમામ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને શોભાયાત્રામાં નવા સૂરજદેવળ મંદિર ખાતે હજારોની સંખ્યામાં કાઠી દરબાર સમાજના આગેવાન તેમજ યુવાનો જોડાયા હતા। 3.5 દિવસ ચાલનારા કાર્યક્રમમાં વિશ્વમાં શાંતિ માટે મહાયજ્ઞ અને ગૌશાળાના લાભાર્થે ગુજરાતના નામી કલાકારો દ્વારા લોકડાયરો યોજવામાં આવશે। અહેવાલ જગદીશસિંહ ઝાલા, ચોટીલા।